નમસ્કાર મિત્રો, નરેશભાઈ જાદવ. આજે ઉના નગરપાલિકાની જે રચના થઈ અને નવી નવી વ્યક્તિઓને ભાજપ અને બીજેપી જે બહુ મોટું ડંકો વગાડીને નવા નવા ચહેરાને ઉતારી અને નગરપાલિકા 27 વર્ષથી પકડીને જે બેઠેલા છે એ લોકોએ જે ચહેરા ઉતાર્યા છે નગરપાલિકામાં, એ જેણે મતદાન કર્યું હશે, જે ઉના તાલુકાની અંદર નગરપાલિકાની લિમિટમાં જે રહેતા વસવાટ કરતા મતદારોને મારી એક હાથ જોડીને વિનંતી છે કે તમે જે મતદાન કરીને જેને તમે જીતાડ્યા છે એ જ મતદારો તમારી પાસે મત માંગવા આવ્યા હતા ત્યારે તમને કંઈ કીધું જ હશે. એમને એમ તો તમે મતદાન કર્યું નહીં હોય, બરાબર? પણ કહેવાનો મારો અર્થ એ છે કે 27 વર્ષથી તમે એને લઈને બેઠા છે આ ભાજપને, અને નવા નવા ચહેરા ઉતારતા રહે, નવા નવા કલાકારો લઈ આવે. કેમ કલાકારોને ભાઈ કલાકારીમાં હવે કામ ધંધો નથી લાગતો, એટલે હવે કેસી રાઠોડ અને એના જે કંઈ પણ ટીમના માણસો મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે. ઉના તાલુકાની અંદર મેં 36 વિડીયા બનાવ્યા છે, જે ગંદકીના વિડીયા કહું છું. ગંદકી, ઉનાની અંદર જે ગંદકી ફેલાય છે અને ફેલાવીને રાખેલી છે, અંદર તમે ઉના તાલુકાનું જે નવનીકરણ કરવાની જે વાતો કરે છે આ કેસી રાઠોડ અને પૂંજાભાઈ વંશને કહું છું, પૂંજાભાઈ, આવા તમે જો 36 લોકોને ઉતાર્યા હોત નગરપાલિકામાં તો કંઈક ને કંઈક આનું રિઝલ્ટ આવત. પણ ભાજપ ને કોંગ્રેસ તો ઉનામાં અને ગુજરાતમાં રાહુલ ગાંધીજીનું આખો ચહેરાને દબાવીને રાખવા માંગે છે. ગુજરાતની અંદર ઉપર આવવા નથી દેતા રાહુલ ગાંધીને. ગુજરાતના જે કોંગ્રેસના નેતાને કહું છું અને ભાજપના નેતાને કહું છું કે બંને મળી અને આ ગુજરાતનું રાજકારણ આખું તમે કઈ રીતે આ રાજકારણ કરી રહ્યા છે. ઉનાની અંદર 36 વિડીયા બનાવે છે મેં, ખાલી ગંદકીના વિડીયા, બાથરૂમના વિડીયા, એરિયાની અંદર ગલી રોડ રસ્તાના, અને જે રીતે જે અંદરની કોળી સમાજનો વિસ્તાર હોય કે પછી મુસ્લિમ સમાજનો વિસ્તાર હોય, દલિત સમાજનો વિસ્તાર હોય, અને બજારો હોય, ઉનાની બજારોની અંદરના મેં વિડીયા બનાવ્યા. 36 થી 37 વિડીયા બનાવ્યા છે મિત્રો. આ વિડીયાની અંદર તમે ગંદકી જોવો. આ વિડીયા મેં બધા વાયરલ પણ કર્યા છે, હજાર લોકો જોઈ રહ્યા છે. અને નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે